સાબુદાણા પલાળવાની કંઈ ઝંઝટ નથી અને ફક્ત 10 જ મિનિટમાં આ પ્રીમિક્સમાંથી તમે ખીચડી બનાવી શકો. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર 10 જ મિનિટમાં બની જાય એવી સાબુદાણા પ્રીમિક્સ સાથે સાબુદાણા ખીચડીની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ સાબુદાણા લીધા છે. સાબુદાણાને ધોઈને નથી લેવાના, સાબુદાણાને આપણે લૂછી લેવાના છે. તો મેં અહીંયા કોરા કપડાથી સાબુદાણા લૂછી લીધા છે. સાબુદાણાની અંદર ભેજ હોય એટલા માટે એને શેકીને લેવાના છે. હવે મેં અહીંયા 250 ગ્રામ શિંગદાણા લીધા છે. શિંગદાણાને પણ આપણે શેકી લઈશું. હવે મેં અહીંયા 100 ગ્રામ બટાકાનું છીણ લીધું છે, એને પણ શેકી લઈશું. અહીંયા તમારે બટાકાનું છીણ ન લેવું હોય અને ખીચડી બનાવતી વખતે બાફેલા બટાકા ઉમેરવા હોય તો તમે છીણને સ્કીપ કરી શકો. તીખાશ માટે મેં અહીંયા 8 નંગ મરચી લીધી છે, એને ઝીણી કટિંગ કરી લઈશું. તો હવે સાબુદાણાની ખીચડી પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણાને શેકી લઈશું. તો સાબુદાણા શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને 5 થી 7 મિનિટ આપણે સાબુદાણાને શેકી લેવાના છે. સાબુદાણાને હંમેશા ધીમા તાપે જ શેકવાના છે. જો વધારે પડતી ગેસની ફ્લેમ હાઈ હશે તો સાબુદાણા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલા માટે ભેજ દૂર થાય એ રીતે શેકવાના છે. હવે મેં આ શિંગદાણા લીધા છે, એને પણ શેકી લઈશું. શિંગદાણાને પણ ધીમા તાપે શેકવાના છે, જેથી એની છાલ સહેલાઈથી નીકળી જાય અને સરસ ક્રન્ચી થઈ જાય. એ રીતે શિંગદાણાને શેકી લઈશું. તો અહીંયા શિંગદાણાને 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને શેકાઈ ગયા છે. હવે કાઢી લઈશું. હવે મેં અહીંયા બટાકાનું છીણ લીધું છે, એમાંથી પણ ભેજ દૂર થઈ જાય એ માટે શેકી લેવાનું છે. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને બટાકાનું છીણ શેકાઈ ગયું છે. હવે કાઢી લઈશું. શેકેલા શિંગદાણાને ઠંડા પડવા રાખેલા હતા, હવે ઠંડા પડી ગયા છે. એમાંથી ઉપરની ફોતરી કાઢી લઈશું. તો આ રીતે શિંગદાણામાંથી ફોતરી કાઢી લીધી છે. હવે શિંગદાણાને અધકચરા કરી લેવાના છે, જેનાથી ખીચડીનો ક્રંચ સરસ આવશે. તો મિક્સર જારની અંદર ઉમેરી અને શિંગદાણાને આ રીતના અધકચરા કરી લીધા છે. હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે આખું જીરું કકડી જાય એટલે એની અંદર મરચીના ટુકડા ઉમેરી દઈશું. સાથે મીઠા લીમડાના પાન. અહીંયા મરચી અને મીઠા લીમડામાંથી ભેજ દૂર થાય ત્યાં સુધી એને ઘીમાં શેકી લેવાના છે. જો એમાં જરા પણ ભેજ રહેશે તો લાંબો સમય સુધી પ્રીમિક્સ સારું નહીં રહે, એટલા માટે ભેજ દૂર કરવાનો છે. તો અહીંયા મરચી અને લીમડો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. અહીંયા તમારે સૂકા લીલા મરચાં અને સૂકો લીમડો લેવો હોય તો તમે એ રીતે પણ પ્રીમિક્સ બનાવી શકો. હવે મેં આ 3 થી 4 ચમચી જેટલી કિસમિસ, 5 થી 6 નંગ કાજુના ટુકડા લીધા છે, એને પણ ઘીમાં શેકી લઈશું. 5-1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી હળદર. આ બધી વસ્તુ ઘીમાં શેકેલી હોવાથી લાંબો સમય પ્રીમિક્સ સારું રહેશે. અને જો તમારે તેલમાં શેકવું હોય તો લાંબા સમયે તેલની સ્મેલ આવે છે, એટલા માટે ઘીનો ઉપયોગ કરીશું. હવે સાબુદાણા, શિંગદાણાનો ભૂકો અને બટાકાનું છીણ ઉમેરીશું. સાથે મેં 1 ચમચી મરી પાવડર લીધો છે. હવે 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. પ્રીમિક્સ બનાવીએ ત્યારે આ બધી વસ્તુ બરાબર શેકાયેલી હોવી જોઈએ અને શેકાયા પછી એકદમ ઠંડી પાડી લેવાની છે. હવે પ્રીમિક્સ એકદમ ઠંડુ પડે પછી એની અંદર 2 ચમચી જેટલી દળેલી સાકરનો પાવડર ઉમેરી દઈશું. ખીચડીને ખાટી મીઠી બનાવવા માટે દળેલી સાકર ઉમેરવાની છે અને જો તમારે આમાં આમચૂર પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો, પણ હું ખીચડી બનાવતી વખતે એમાં લીંબુ ઉમેરવાની છું. પરંતુ પ્રીમિક્સની અંદર જ તમારે દળેલી સાકર અને સાથે આમચૂર પાવડર ઉમેરવું હોય તો એનાથી ખીચડીનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો અહીંયા પ્રીમિક્સ એકદમ સરસ ઠંડુ પડી ગયું છે. હવે પ્રીમિક્સ એકદમ ઠંડુ પડે પછી એને કાચની કે પ્લાસ્ટિકની એરટાઇટ બરણીમાં સ્ટોર કરવાનું છે, જેથી તેમાં હવા ન જાય અને તે મહિનાઓ સુધી સારું રહે. હવે વ્રત હોય કે ભાગદોડ ભરેલી સવાર, સાબુદાણા પલાળવાની કે કલાકો સુધી રાહ જોવાની કોઈ ચિંતા નથી. બસ બરણીમાંથી પ્રીમિક્સ કાઢો, 10 મિનિટમાં વઘારીને ગરમા ગરમ સાબુદાણા ખીચડી તૈયાર અને પરિવાર સાથે આનંદ માણો. હવે પ્રીમિક્સમાંથી સાબુદાણા ખીચડી બનાવવા માટે જેટલું પ્રીમિક્સ લઈએ એનાથી ડબલ પાણી લેવાનું છે. તો 1 વાટકી પ્રીમિક્સ સામે મેં અહીંયા 2 વાટકી પાણી લીધું છે. પાણી બરાબર ઉકળી જાય એટલે 1 વાટકી પ્રીમિક્સ ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તમારે ઉપરથી ઉમેરવી હોય તો તમે ઉપરથી પણ ઉમેરી શકો. હવે બધું બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 8 થી 10 મિનિટ ચડવા દેવાની છે. અહીંયા ઢાંકીને ગેસની ફ્લેમ લો રાખી અને હવે ચડવા દઈશું. તો 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને ખીચડી ચડી ગઈ છે. મેં અહીંયા સાબુદાણાને પ્રીમિક્સની અંદર આખા જ ઉમેરેલા છે.
તમારે દરદરો ભૂકો કરીને ઉમેરવો હોય તો ફક્ત 5 જ મિનિટમાં આ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ જશે. આ સાબુદાણા ખીચડી પ્રીમિક્સને તમે બહાર 15 થી 20 દિવસ અને ફ્રીજની અંદર 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો. તો આ રીતે આપણું હેલ્ધી અને ઇન્સ્ટન્ટ સાબુદાણા ખીચડી પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે અને એમાંથી ફટાફટ સાબુદાણા ખીચડી પણ મસ્ત મજેદાર બની ગઈ છે. તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે. થેન્ક યુ.